બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જર્સી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે। આ યાર્ડ કપાસની આવક માટે ખૂબ જ જાણીતું છે અને પ્રચલિત છે, ત્યારે દિવસે ને દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે। આજે યાર્ડમાં કપાસની 34,000 મણ આવક નોંધાઈ હતી, જ્યારે છેલ્લા 2 દિવસમાં કપાસની 62,000 મણ આવક નોંધાઈ હતી। આજે કપાસની આવકમાં સામાન્ય વધારો નોંધાયો હતો। ખેડૂતોને કપાસનો પ્રતિમણ દીઠ ભાવ સૌથી નીચો 1,325 થી લઈ પ્રતિમણ દીઠ સૌથી ઊંચો ભાવ 1,518 પ્રતિમણ દીઠ સુધી ભાવ મળ્યો હતો। માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સામાન્ય આવક રહી છે। આજે યાર્ડમાં 60 મણ આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને 1,190 થી 1,190 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરવામાં આવી હતી, જેના ભાવ પ્રતિમણ દીઠ 1,320 થી લઈ 1,400 રૂપિયા ભાવ રહ્યો હતો। અડદના ભાવમાં 20 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે। અડદની કુલ 9 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં ઘઉંનો ભાવ પ્રતિમણ દીઠ 586 થી લઈ 683 રૂપિયા સુધીનો બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 149 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ઘઉંના ભાવમાં 25 રૂપિયાના વધારા સાથે ભાવ નોંધાયો હતો। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ પ્રતિમણ દીઠ સૌથી નીચો 1,900 થી લઈ પ્રતિમણ દીઠ સૌથી ઊંચો ભાવ 2,305 રૂપિયા સુધી નોંધાયો હતો। સફેદ તલના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 4,600 થી લઈ 5,015 રૂપિયા સુધી બોલાયો હતો। છેલ્લા સપ્તાહ દરમિયાન ₹150ના ઘટાડા સાથે કાળા તલના આજે ભાવ નોંધાયો હતો। આજરોજ તલની કુલ 117 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુની હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુની કુલ 280 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો નીચો ભાવ 4,020 તથા સૌથી ઊંચો ભાવ 4,550 રૂપિયા નોંધાયો હતો। જીરુના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આજે ચણાની કુલ 28 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। ખેડૂતોને ચણાનો ભાવ પ્રતિમણ દીઠ સૌથી નીચો 1,189 થી લઈ પ્રતિમણ દીઠ સૌથી ઊંચો 1,244 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો। છેલ્લા 2 દિવસના ચણાના પ્રતિમણ દીઠ 20 રૂપિયા ભાવ લેખે વધારો થયો છે। 2 દિવસમાં કપાસની કુલ 62,000 મણ આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે માત્ર બોટાદ જ નહીં, પરંતુ અમરેલી, ભાવનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ પોતાની વિવિધ જણસી લઈને વહેલી સવારથી લાંબી લાઈનો લાગી હતી અને હરાજી માટે આવી પહોંચ્યા હતા।